નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતરના કાદેસરની બારી નજીક ગંદકીના ઢગ ખડકાતા શહેરીજનો ત્રાહિમામ। લખતર કાદેસરની બારી નજીક ગંદકીના અને કચરાના ઢગ ખડકાતા ત્યાંથી પસાર થતા શહેરીજનો રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। રાજ્ય સરકાર દ્વારા એક તરફ ગામડાઓમાં સફાઈ અભિયાન ચલાવીને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યું છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા યોગ્ય રીતે સફાઈ બાબતે વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતા ઘણા ગામોની હાલત નરકાગાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે લખતર શહેરના કાદેસરની બારી નજીક ઘણા સમયથી સફાઈ અંગે કોઈ આયોજન ગોઠવવામાં નહીં આવતા ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે। પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ સમગ્ર વિસ્તારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। રસ્તાની બાજુઓ પર ગંદકી, કચરો ફેલાયેલો જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે આ જાહેર રોડ ઉપર વિસ્તારના રહીશો દ્વારા કચરામાં પ્લાસ્ટિક, કાગળ કે જીવલેણ કચરો નાખતા, રખડતા ઘટકતા માલઢોરના અડિંગા જામતા, કચરાની અંદર મોટી સંખ્યામાં ગાયો અને આખલાઓ કચરો આરોગી પેટનો ખાડો પૂરી રહી હોવાનો દ્રશ્યો હવે સામાન્ય થઈ પડ્યા છે। આમ સફાઈના અભાવે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગ ખડકાતા રોડ ઉપર પસાર થતા ગ્રામજનો, રાહદારીઓ, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।